ધોરણ 10 માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ માં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ ખૂબ જ મહત્વનો ટોપિક છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર છે વિદ્યાર્થી મિત્રો, આમાંથી પ્રશ્નોના ઢગલે ઢગલા છે એ બનતા હોય છે જનરલી. સાથે વિદ્યાર્થી મિત્રો છે એ આપણે પણ આના વિશે એ અમુક એવી રસપ્રદ માહિતીઓ જાણવાની છે કે જે જાણી અને તમને વિદ્યાર્થી મિત્રો અહેસાસ થશે કે આ તો આપણને છે પહેલા ખબર જ ન હતી. વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિક તો બહુ સિમ્પલ છે. રુધિર. બાળપણથી વિદ્યાર્થી મિત્રો આ તમે છે શબ્દ સાંભળ્યા હોય છે. આને છે રક્ત કહે છે, રુધિર કહે છે, આપણે અંગ્રેજીમાં આને છે એ બ્લડ કહે છે અને સાવ દેશી ભાષામાં લોહી કહે છે. વિદ્યાર્થી મિત્રો, એ રુધિરનું વહન કરતી નળીઓ, રુધિર વાહિનીઓ, બ્લડ વેસલ વિશે જોવાનું છે. અને એક નવો ટોપિક જોવાનો છે વિદ્યાર્થી મિત્રો, લિમ્ફેટિક સિસ્ટમ, જેને આપણે લસિકા તંત્ર કહીએ છે. તો આને વિદ્યાર્થી મિત્રો થોડું સસ્પેન્સ રાખીએ, પહેલા છે આપણે એ રુધિર ઉપર ફોકસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે એ આપણે સમય વ્યર્થ ન કરતા શરૂ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, રુધિરની જો તમારે વ્યાખ્યા દેવી હોય તો છે એ રુધિર એક છે એ પ્રવાહી સંયોજક પેશી છે કે જે સમગ્ર શરીરની અંદર પ્રત્યેક કોષોમાં છે એ વહન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો હવે લખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવડો મોટો તમે છે એ શબ્દ જોશો, પ્રવાહી સંયોજક પેશી, એનો અર્થ શું કરું? તો પ્રવાહી તો તમે સમજી શકો, સંયોજક પેશી એક અંગમાની પેશીઓને છે એ બીજા અંગમાની પેશીઓ સાથે જોડે છે. રુધિર એક એવું પ્રવાહી છે વિદ્યાર્થી મિત્રો કે જે એમાંથી વહીને એક પેશીને એ બીજી પેશી સાથે જોડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો એનો અર્થ થશે. આગળ જોઈએ, રુધિરની અંદર શું રહેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, રુધિરની અંદર છે એ મોટા મોટા પ્રમાણમાં બે ઘટકો આવેલા છે. એક તો રુધિર રસ, જેને અંગ્રેજીમાં છે એ પ્લાઝમા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આજે કોરોના વાયરસની સમયની પરિસ્થિતિમાં તમે છે આ પ્લાઝમા શબ્દ તો છે એ ન્યૂઝપેપરમાં છે અવારનવાર સાંભળતા હશો. નહીતર પછી વિદ્યાર્થી મિત્રો આવું ભણાવી અને તેની છે એ તમને ડીપલી ચર્ચા કરીશ. પછી વિદ્યાર્થી મિત્રો બીજું છે એ રક્ત કોષો છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા નામ જોશો, રુધિર રસ. રસ માને આ છે એ લિક્વિડ ફોર્મમાં હશે, પણ અહીંયા જો રક્ત કોષો વિદ્યાર્થી મિત્રો, તો આ છે પાછા લિક્વિડ ફોર્મમાં નથી, એ છે વિદ્યાર્થી મિત્રો સોલિડ ફોર્મમાં છે. પાછા રક્ત કોષો ત્રણ પ્રકારના છે એ જોઈ લીધું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકાર મળ્યા ઘટકોના? બે. રુધિરની અંદર શું હોય તો કે છે એક રુધિર રસ હોય અને એક છે એ રક્ત કોષો હોય. આમાં વિદ્યાર્થી મિત્રો પાછા છે ત્રણ ફાટા બીજા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પહેલું છે એ રક્ત કણો છે, બીજું છે શ્વેત કણો છે અને ત્રીજું છે એ ત્રાક કણો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી નામ જોઈ લઈએ. આને કહેવાય બ્લડ સેલ્સ, આને કહેવાય રેડ બ્લડ સેલ્સ, આને કહેવાય વ્હાઇટ બ્લડ સેલ્સ અને આને કહેવાય વિદ્યાર્થી મિત્રો એ પ્લેટલેટ્સ. તો વિદ્યાર્થી મિત્રો છે આ ત્રણ વિશે છે
એ અભ્યાસ મેળવીએ. પહેલા તો રુધિર રસની અંદર શું આવેલું હોય છે એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, રુધિર રસ છે એમાં 90% તો છે પાણી જ હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો છે એ 7% પ્રોટીન, 0.9% ક્ષારો, જેમાં વિદ્યાર્થી મિત્રો છે એ સોડિયમ ક્લોરાઇડ ખાસ કરીને છે એ નમક આવેલું હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો છે એ બાકી 0.1% ગ્લુકોઝ અને અન્ય ઘટકો પણ આવેલા હોય છે જેની આપણે ચર્ચા કરવી નથી. વિદ્યાર્થી મિત્રો, રુધિર રસ છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે, પરંતુ રુધિર રસની અંદર આ જે રક્ત કોષો હોય છે એ નિલંબિત સ્વરૂપે હોય છે, એટલે કે એની અંદર છે વિદ્યાર્થી મિત્રો મિક્સ થઈ જતા નથી, એની અંદર છે એ તરતા રહેતા હોય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, રુધિર રસમાં રુધિર કોષો નિલંબિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એમ થાય કે ભાઈ લોહીની અંદર આ છે રુધિર રસનું છે એ ટકાવારી પ્રમાણે કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો છે એ રુધિરની અંદર છે એ 55% છે એ રુધિર રસ હોય છે, અને બાકીના વિદ્યાર્થી મિત્રો છે એ વધેલા 45% માં છે એ રુધિર કોષો આવેલા હોય છે. પછી એ તમે રક્ત કણો કયો કે શ્વેત કણો કયો કે ત્રાક કણો કયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ રુધિર રસનું કાર્ય શું છે એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો છે આનું પહેલું કાર્ય છે શરીરમાં પોષક તત્વો અને અંતઃસ્ત્રાવો નું વહન કરવું. વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ હાર્મોન એના માટે છે એ આપણે થોડી પ્રતીક્ષા કરવી પડશે. તો છે અંતઃસ્ત્રાવો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને છે એ નથી સમજાવતો, પણ આ એક પ્રકારના છે ચોક્કસ એ રસાયણ હોય છે કે જે શરીરના જુદા જુદા છે એ ભાગોમાં ઉત્પન્ન થતા હોય છે, લોહીની અંદર ભળી જતા હોય છે અને પછી ખર્ચાઈ જતા હોય છે. બીજી વાર પણ છે આ બનવા જરૂરી હોતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આનું વહન છે રુધિર મારફતે જ થાય છે. આગળ છે વિદ્યાર્થી મિત્રો આપણે આનો એ અભ્યાસ કરવાનો જ છે 10મા ધોરણની અંદર, પરંતુ પહેલા પણ છે એ હાર્મોન વિશે તમે થોડું અભ્યાસ કરીને આવ્યા હશો એવું હું માનું છું. તો શરીરમાં પોષક તત્વો અને અંતઃસ્ત્રાવોનું વહન કરવું. બીજું, શરીરનું બોડી ટેમ્પરેચર મેન્ટેન રાખવું, તાપમાન જાળવી રાખવું. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ છે એ રુધિર રસ પોતાનો મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં પોષક તત્વો અને અંતઃસ્ત્રાવોનું વહન કરવું. પછી બીજું છે એ વિદ્યાર્થી મિત્રો શું કીધું? શરીરનું તાપમાન જાળવી રાખવું. અને વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે તમને ક્યાંય છે એ ઘા વાગે, કટ લાગે તો ત્યાંથી છે એ લોહી વહેવા માંડે છે. તો વિદ્યાર્થી મિત્રો છે આ રુધિરના છે એ જામવાની ક્રિયામાં પણ છે એ રુધિર રસ થોડા ઘણે અંશે છે એ મહત્વનો ભાગ ભજવે છે. બાકી એ કામ વિદ્યાર્થી મિત્રો ત્રાક કણોનું છે એ આપણે આગળ જોઈશું. તો એ પણ લખી લઈએ. રુધિરના થક્કાને જામવામાં મદદ વિદ્યાર્થી મિત્રો, તમને જેવી અહીંયા છે કટ લાગશે એ તરત જ છે અમુક સમયમાં થોડું રુધિર ભલે નીકળી જાય, પછી છે એ ઓટોમેટિકલી સિવાય જશે. એમાં પણ વિદ્યાર્થી મિત્રો આ રુધિર રસ છે એ મહત્વનો ભાગ ભજવે છે. પણ એવું શા માટે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ છે એ રુધિર રસમાં એક ફાઇબ્રિનોજન નામનું છે એ પ્રોટીન આવેલું હોય છે.
જે વિદ્યાર્થી મિત્રો છે એ રુધિરને ગંઠવામાં કે જામવામાં છે એ મદદરૂપ બને છે. અન્યથા વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે બધું છે એ રુધિર જો છે એ ક્યાં આપણને ઘા વાગ્યો હોય તે માધ્યમથી નીકળી જાય તો મનુષ્યનું છે મૃત્યુ પણ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો રુધિરના થક્કાને જામવામાં મદદ કરે છે. પછી શરીરનું તાપમાન જાળવી રાખે છે, શરીરમાં પોષક તત્વો અને અંતઃસ્ત્રાવોનું વહન કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ રુધિર રસ પ્લાઝમાની અંદર તરતા એ આપણે ત્રણેય પ્રકારના છે એ રક્ત કોષો જોવાના છે. આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ સંખ્યા કોની હોય છે, પછી કોની હોય છે, પછી કોની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, રક્ત કોષો છે એનું રુધિરમાં પ્રમાણ કેટલું છે પહેલા ફરી વાર રિવિઝન કરીએ. 45%. કેવી અવસ્થામાં હોય છે તો કે રુધિર રસની અંદર તરતા તરતા એ વહન કરતા હોય છે. વિદ્યાર્થી એમાં ભળી જતા નથી. ચાલો હવે છે એ આપણે જોઈએ કે કોની સંખ્યા વધારે હોય છે. તો છે વિદ્યાર્થી મિત્રો, રુધિરમાં છે એ રક્તકોષોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એ રક્તકણો સૌથી વધુ પ્રમાણમાં હોય છે, પછી ત્રાકકણો બીજા નંબરે હોય છે અને પછી વિદ્યાર્થી મિત્રો એ છેલ્લા નંબરે શ્વેતકણો હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો છે આની સંખ્યા છે એ વધઘટ થતી રહેતી હોય છે. કેવી પરિસ્થિતિમાં આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે છે રક્તકણો છે એ ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા પહેલો જ પ્રશ્ન થવો જોઈએ કે આને રક્તકણો કેમ નામ આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ રક્તકણો છે એ હિમોગ્લોબિન નામક એક ઘટક ધરાવે છે જે લોહીના લાલ રંગને આભારી છે. તો વિદ્યાર્થી મિત્રો, પાછું આ હિમોગ્લોબિન શું છે તો એ વિદ્યાર્થી મિત્રો એક આયરન યુક્ત છે એ પ્રોટીન છે. તો વિદ્યાર્થી મિત્રો, આયરન આપણને ખબર છે કે આપણા શરીરમાં પણ છે એક મહત્વનો ભાગ ભજવે છે કે જે લોહીના લાલ રંગને છે વિદ્યાર્થી મિત્રો એ આભારી છે. ચાલો તો આપણે લખી લઈએ. રક્તકણો હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન પાછો શેના માટે જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો? લોહીના લાલ રંગ માટે. ચાલો પછી વિદ્યાર્થી મિત્રો, હિમોગ્લોબિન શું છે તો છે આયરન યુક્ત પ્રોટીન છે. કાર્ય શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે છે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે છે હિમોગ્લોબિન ઓક્સાઇડ બનાવી લે છે. છેક સુધી છે આ ઓક્સિજનને મૂકતો નથી, કોષોમાં જઈ છૂટા પડે છે અને ગ્લુકોઝનું વિઘટન કરવા માટે છે ઓક્સિજનને મોકલી દે છે. બહુ મહત્વનું કાર્ય છે વિદ્યાર્થી મિત્રો એ હિમોગ્લોબિનનું આપણા શરીરની અંદર. ચાલો તો છે એ રક્તકણો છે એ શું ધરાવે છે એની તો માહિતી આપણે મેળવી લીધી. રક્તકણો છે વિદ્યાર્થી મિત્રો ક્યાંથી ઉત્પન્ન થાય છે અને ક્યાં મૃત્યુ પામે છે એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, રક્તકણો છે એ બોન મેરો એ અસ્થિ મજ્જામાં છે ઉત્પન્ન થાય છે. અને વિદ્યાર્થી મિત્રો છે આનું મૃત્યુ ક્યાં થાય છે? કોમ્પિટિટિવ એક્ઝામમાં આવો સવાલ વિદ્યાર્થી મિત્રો બહુ પૂછાય છે. એ રક્તકણોનું કબ્રસ્તાન કોને કહે છે તો એ જોઈ લઈએ. યકૃત. વિદ્યાર્થી મિત્રો, પાચન તંત્ર ફરી એકવાર યાદ કરો તો તમને ખ્યાલ આવી જશે. લીવર અથવા વિદ્યાર્થી મિત્રો છે એ પ્લીહા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્લીહા ક્યાં આવેલું હોય છે તો છે વિદ્યાર્થી મિત્રો એ આપણું જે જઠર છે એની સહેજ ઉપર પાછળની બાજુએ આવેલું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી જે પાસળીઓ છે
એની જે પોર્શન પૂરો થાય છે એની એક્ઝેક્ટ નીચે આવેલું હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મૃત્યુ થાય છે. રક્તકણોનું આદર્શ પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો સરેરાશ આયુષ્ય 120 દિવસનું હોય છે. જન્મતાના લગભગ 120 દિવસ સુધી સરેરાશ છે એ જીવતા રહે છે. રક્તકણોનું કાર્ય શું તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનને છે પ્રત્યેક કોષો સુધી પહોંચાડવું. તો વિદ્યાર્થી મિત્રો વાયુઓનું છે એ પ્રત્યેક કોષો સુધી પહોંચાડવામાં છે એનું વહન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો લખી નાખીએ. વાયુઓના કોષો સાથેના વિનિમયમાં મદદરૂપ છે. ચાલો વિદ્યાર્થી, હવે તો કે છે આ રક્તકણોની છે એ વિદ્યાર્થી મિત્રો અંદર આયરનની ઉણપ થાય, હિમોગ્લોબિન ઘટી જાય તો વિદ્યાર્થી મિત્રો છે એ કયો રોગ થાય છે. અને રક્તકણોની ઉણપને કારણે એક બીજો પણ તમે જાણો છો એ રોગ થાય છે, તો એની ચર્ચા કરી લઈએ આપણે. રક્તકણોની ઉણપને કારણે એક તો વિદ્યાર્થી મિત્રો જોન્ડિસ કમળો અને એક છે એનેમિયા. વિદ્યાર્થી મિત્રો આને છે એ લોહીમાં આયર્નની ઉણપ અથવા છે એ હિમોગ્લોબિનની ઉણપ કહે છે. લોહીમાં આયર્નની ઉણપ અથવા હિમોગ્લોબિન. તમે વિદ્યાર્થી મિત્રો છે ઘણી વાર એવું સાંભળ્યું હોય છે કે હિમોગ્લોબિન ઘટી ગયું છે. તો હવે તમને ખબર છે હિમોગ્લોબિન કેટલું જરૂરી છે ઓક્સિજનને પ્રત્યેક કોષો સુધી પહોંચાડવા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ રક્તકણોને માપી શકાય ખરા કે લોહીની અંદર છે એની કેટલી ટકાવારી છે અને કેટલી હોવી જોઈએ? તો કે હા. એની ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આવા સવાલ છે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર ખાસ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો હિમોસાઇટોમીટર દ્વારા વિદ્યાર્થી મિત્રો કે તમે લોહીમાં રક્તકણોની સંખ્યા માપી શકો છો. કાર્ય સાધનનું લોહીમાં રક્તકણોની સંખ્યા માપી શકાય. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ છીએ કે શ્વેતકણો. વ્હાઇટ બ્લડ સેલ્સ. વિદ્યાર્થી મિત્રો શ્વેતકણો છે એની સંખ્યા આમ તો છે એ રુધિરની અંદર ખૂબ ઓછી હોય છે, પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો બહારથી જીવાણુ કે વિષાણુનો મારો થાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણું શરીર છે એ ઓટોમેટિકલી છે એ આના કાઉન્ટ વધારી દે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આના કાઉન્ટ વધે છે એનો મતલબ શરીરને કંઈક ઇન્ફેક્શન લાગ્યું છે, કંઈક જીવાણુ કે વિષાણુનો મારો લાગ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આની છે એ શરીરમાં એ બેલેન્સ સંખ્યા છે એ આપણું શરીર હેલ્ધી છે એવું સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો વળી અમુક રોગ એવા છે કે જે શ્વેતકણોને છે એની ઉપર અટેક કરે છે. આપણું બોડીનું ઇમ્યુન સિસ્ટમ છે જે રોગ પ્રતિકારક શક્તિ છે એને નબળી કરી દે છે. એના વિશે પણ આપણે વાત કરવાની છે. શ્વેતકણો છે વિદ્યાર્થી મિત્રો એની વાત કરીએ, ઉત્પત્તિ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ પણ અસ્થિ મજ્જા અથવા લસિકા ગાંઠમાંથી ઉત્પન્ન થાય. વિદ્યાર્થી મિત્રો આવી છે જે 700 જેટલી લસિકા ગાંઠ એ લિમ્ફ નોડ આવેલી હોય છે આપણા શરીરની અંદર. એની છે આપણે પછી વાત કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો મૃત્યુ ક્યાં થઈ જાય છે? તો મૃત્યુ વિદ્યાર્થી મિત્રો આનું છે એ રુધિરની અંદર જ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો આની સંખ્યા આદર્શ પરિસ્થિતિમાં કેટલી હોવી જોઈએ? તો કે રક્તકણો અહીંયા લખીએ. અહીંયા શ્વેતકણો
વિદ્યાર્થી મિત્રો આદર્શ પરિસ્થિતિમાં 600:1 600 રક્તકણો એ છે એ શ્વેત કણો આપણા શરીરની અંદર એક જ હોવા જોઈએ. આદર્શ પરિસ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો. જો તમને કોઈ ઇન્ફેક્શન લાગે તો આના કાઉન્ટ છે વધારે આવે છે શરીરમાં, શ્વેત કણો છે એ પ્રોડ્યુસ કરવાનું વધી જાય છે. એની પાછળનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો, એ જોઈએ હમણાં. વિદ્યાર્થી મિત્રો આ છે એ આપણા શરીરનો સલમાન ખાન છે, મતલબ કે બોડીગાર્ડ છે, આપણા શરીરના છે એ રક્ષકો છે. તો પહેલા એ લખી નાખીએ શ્વેત કણો આપણા શરીરના રક્ષકો. હવે તમને પહેલો જ સવાલ થવો જોઈએ કે કેમ. તો જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર બહારથી છે એ પ્રવેશતા જીવાણુ અને વિષાણુઓનો નાશ કરે છે. આપણા શરીરમાં બહારથી પ્રવેશતા બેક્ટેરિયા એટલે જીવાણુઓ અને વિષાણુઓ એટલે વાયરસ નાશ કરે. તો વિદ્યાર્થી મિત્રો તમને એવો સવાલ થાય કે તો રક્તકણો અને પ્લેટલેટ કેમ એવું નથી કરી શકતા? તો વિદ્યાર્થી મિત્રો શ્વેત કણોની અંદર એ 60 થી 70% પ્રમાણમાં ન્યુટ્રોફિલ્સ કણિકાઓ આવેલી હોય છે વિદ્યાર્થી મિત્રો. અને જે આ ન્યુટ્રોફિલ્સ કણિકાઓ છે એ જીવાણુ અને વિષાણુનું ભક્ષણ કરી જાય છે, એને ખાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણું શરીર છે એ તંદુરસ્ત અને દુરુસ્ત રહે છે. હવે આ ન્યુટ્રોફિલ્સ કણિકાઓ શું કરે તો કે જીવાણુ અને વિષાણુનું છે એ ભક્ષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો કયા કિસ્સાની અંદર છે એ વ્હાઇટ બ્લડ સેલ છે ખૂબ ઘટી જાય છે તો એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો જો તમને છે HIV AIDS લાગુ પડ્યો હોય અથવા કેન્સર કોઈ અંગનું થયું હોય તો એ કિસ્સાની અંદર છે વિદ્યાર્થી મિત્રો આપણી ઇમ્યુન સિસ્ટમ છે ડાઉન થઈ જાય છે. એની પાછળનું મેઇન રીઝન છે કે શ્વેત કણોની સંખ્યા આ બે રોગોની અંદર છે એ ઘટી જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ બંને રોગો છે એ જીવલેણ છે. તો વિદ્યાર્થી મિત્રો એઇડ્સ નું પૂરું નામ જોઈ લઈએ તો એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. તો વિદ્યાર્થી મિત્રો છે એ આ બે કિસ્સાઓની અંદર તમારા શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ છે ઘટવા લાગે છે. શ્વેત કણો શરીરમાં ઘટે છે. મેં તમને કીધું શરીરમાં છે એ શ્વેત કણો યોગ્ય પ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો એ જળવાઈ રહેવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો શ્વેત કણો વધી જાય અને ઘટી જાય એ પરિસ્થિતિને શું કહે છે આવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ બંને પરિસ્થિતિ છે એને એક છે એ નામ આપેલા છે. શ્વેત કણોની વિદ્યાર્થી મિત્રો એ શરીરમાં સંખ્યા વધી જાય એટલે તમને કોઈ ઇન્ફેક્શન લાગ્યું છે આ પરિસ્થિતિને વિદ્યાર્થી મિત્રો છે એ લ્યુકેમિયા કહે છે. અને વિદ્યાર્થી મિત્રો જો કોઈ તમને ગંભીર છે એ રોગ લાગુ પડ્યો હોય જીવલેણ તો છે અંતે વિદ્યાર્થી મિત્રો શ્વેત કણો છે એની સામે લડતા છે એક વખત વધી અને કાઉન્ટ પાછા ઘટી જાય છે સાવ વિદ્યાર્થી મિત્રો. તો શ્વેત કણોની સંખ્યા છે એ ઘટી જાય એને શું કહેવાય છે?
લ્યુકોપેનિયા કહે છે વિદ્યાર્થી, લ્યુકોપેનિયા. તો આ બે પરિસ્થિતિ તમારે છે યાદ રાખવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે છેલ્લું જોઈએ ત્રાક કણો, પ્લેટલેટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ માત્ર ને માત્ર છે એ મનુષ્ય અને સ્તનધારી સજીવો મેમલ્સમાં જ આવેલા હોય છે, એના જ રુધિરમાં. ખાસ આ વિદ્યાર્થી મિત્રો છે એ મનુષ્ય પણ વિદ્યાર્થી મિત્રો એક મેમલ છે, આપણે જાણીએ છીએ. તો લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો, માત્ર સ્તનધારી સજીવોના શરીરમાં જ આવેલા, એના રુધિરમાં લખો કે શરીરમાં લખો વિદ્યાર્થી મિત્રો. આમ તો પ્રોપર શબ્દ છે રુધિર લખાય. આદર્શ પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો આની સંખ્યા છે એ રુધિરની અંદર એ 4 થી 5 લાખ. વિદ્યાર્થી મિત્રો આનું કાર્ય જોઈ લઈએ. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને ઘા વાગે છે ત્યારે આ જે ત્રાક કણો છે વિદ્યાર્થી મિત્રો એ ઘાને સીવવાનું કામ કરે છે. એટલે આપણા શરીરના છે વિદ્યાર્થી મિત્રો આ પણ છે એક પ્રકારના રક્ષણનું કાર્ય કરે છે. તો લખી નાખીએ, જ્યારે આપણા શરીરને ઘા લાગે છે ત્યારે રુધિરના થક્કાને જામવામાં મદદરૂપ બને છે. વિદ્યાર્થી મિત્રો આ ત્રાક કણો છે એ એક પ્રકારનો છે એના શરીરની અંદર એ કોષો જ આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો. એ રસ ધરાવે છે. આ જેવા બાહ્ય સંપર્કમાં આવશે વિદ્યાર્થી મિત્રો એટલે ત્રાક કણો છે એ ફાટશે અને અંદરનો રસ છે વિદ્યાર્થી મિત્રો એ ભાગને છે વિદ્યાર્થી મિત્રો એ સૂકવી નાખશે અને રુધિરના થક્કાને છે એ ગંઠાઈ જવાની ક્રિયા જે આપણે કહીએ છીએ, જામવાની ક્રિયા કહીએ છીએ, એમાં બહુ મદદરૂપ બને છે. જ્યારે આપણા શરીરને ઘા લાગે છે ત્યારે રુધિરના થક્કાને જામવામાં મદદરૂપ બને છે. વિદ્યાર્થી મિત્રો હવે છે એ ડેન્ગ્યુના કિસ્સામાં છે એ વિદ્યાર્થી મિત્રો આ ત્રાક કણોની સંખ્યા છે એ બહુ ઘટી જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો છે એ કાઉન્ટ ઘટી ગયા આવો શબ્દ તમે જે સાંભળ્યો હશે, પરંતુ બહુ ચિંતા લેવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. આમાં છે એ ડેન્ગ્યુમાં વિદ્યાર્થી મિત્રો છે ત્રાક કણોની સંખ્યા ભલે ઘટી જાય, પરંતુ આ ત્રાક કણો છે વિદ્યાર્થી મિત્રો એ વધીને છે એ 2 થી 4 દિવસ છે એ જીવતા હોય છે, 3 થી 5 દિવસ જીવતા હોય છે. એટલે ફરી પાછો જો તમે ધ્યાન રાખો તો કાઉન્ટ પાછા રેગ્યુલર થઈ જાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ બાબતે તમે ધ્યાન જ નથી દોર્યું તો તમને છે એ ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્લેટલેટ છે એની સંખ્યા ઘટતી જાય અને છેવટે અંતે વિદ્યાર્થી મિત્રો એ મનુષ્યનું મૃત્યુ પણ થઈ શકે છે ડેન્ગ્યુને કારણે. તો વિદ્યાર્થી મિત્રો લખી નાખીએ, ડેન્ગ્યુના કિસ્સામાં ત્રાક કણોની સંખ્યા ઘટી જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રાક કણોની ઉત્પત્તિ ક્યાં છે? સાવ સરળ છે. તો બોન મેરોમાં તે અસ્થિ મજ્જામાં. અંદાજિત વિદ્યાર્થી મિત્રો છે એ કેટલા દિવસ છે એ જીવંત રહે છે? સરેરાશ આયુષ્ય 3 થી 5 દિવસ. વિદ્યાર્થી મિત્રો આનું પણ મૃત્યુ ક્યાં થાય છે? પલીહામાં. જેને વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં સ્પ્લિન્સ કહેવાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે એ ત્રાક કણો વિશેની પણ માહિતી પૂરી કરી ગયા. રુધિર વિશે હજી થોડી ઘણી છે માહિતી જોવા જેવી છે એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો પુખ્ત વયના છે તે પુરુષમાં
થી 8 લીટર રુધિર હોય છે. રુધિર વિશે માહિતી વિદ્યાર્થી મિત્રો. પરંતુ વિદ્યાર્થી મિત્રો એ સાયન્સ સ્ટડીઝ એવું કહે છે કે તમારા શરીરના વજનના 7% જેટલું છે વિદ્યાર્થી મિત્રો એ રુધિર તમારા શરીરમાં આવેલું હોય છે. આપણા વજનના 7%. વિદ્યાર્થી મિત્રો પુખ્ત વયના છે એ પુરુષની સાપેક્ષે એ સ્ત્રીઓમાં છે 1/2 લીટર છે એ રુધિર ઓછું હોય છે. પુખ્ત સરેરાશની વાત થાય છે. વયની સ્ત્રીમાં પુરુષની સાપેક્ષે 1/2 લીટર રુધિર ઓછું હોય છે. આમ તો વિદ્યાર્થી મિત્રો ક્યાંય પણ છે કે અત્યારે મહિલાઓને કાંઈ ઓછું મળે તો તરત ફેમિનિઝમ ના નામે છે વિદ્યાર્થી મિત્રો હક માંગવા ઊભી થઈ જાય છે. આમાં જોઈએ શું કરી શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો શું કહે છે, પુખ્ત વયના પુરુષમાં 7 થી 8 લીટર રુધિર હોય છે. એ જ રીતે બાયુમાં છે વિદ્યાર્થી મિત્રો સરેરાશ એની કરતા 1/2 લીટર ઓછું. વજનના 7% છે વિદ્યાર્થી મિત્રો એ લગભગ આપણા શરીરની અંદર રુધિર આવેલું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો રુધિરની પીએચ, આ પીએચ સ્કેલ પણ આપણે છે વિદ્યાર્થી મિત્રો એ આગળ ભણવાની છે. રુધિરની પીએચ અત્યારે યાદ રાખી લેવાની છે તમારે. આ વિદ્યાર્થી મિત્રો છે રેલવેની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, યાદ છે. રુધિરની પીએચ છે વિદ્યાર્થી મિત્રો એ 7.4 હોય છે. એટલે સ્વભાવે વિદ્યાર્થી મિત્રો છે એ બેઝિક છે. તો કે તમને કેમ ખબર પડી સાહેબ? તો વિદ્યાર્થી મિત્રો છે આ પીએચ મીટર છે એ 14 સુધી આવે છે. એની સ્કેલિંગ 0 થી 14. વિદ્યાર્થી મિત્રો 7 એ તટસ્થ કહેવાય, એસિડ એ નહીં અને બેઝ એ નહીં. તટસ્થ 0 થી વિદ્યાર્થી મિત્રો 7 વચ્ચે છે એ એસિડ કહેવાય. અને આમ જાવ ને વિદ્યાર્થી મિત્રો ઘટે ને એસિડિકતા વધે. અને આમ વિદ્યાર્થી મિત્રો 7 થી 14 બેઝિકતા વધે. બેઝ કહેવાય. તો હવે તમને ખબર પડી જાય કે 7.4 છે એટલે તટસ્થ કરતા થોડુંક આગળ છે. એટલે સ્વભાવે થોડું બેઝિક છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રુધિર પૂરું થાય છે. હવે આપણે રુધિર વાહિનીઓ ફરી પાછી ભણવાની છે. બ્લડ વેસલ્સ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ભણી ચૂક્યા છે. આના કેટલા પ્રકાર છે? 3 લખીએ. પહેલું છે વિદ્યાર્થી મિત્રો શિરાઓ, ધમનીઓ અને રુધિર કેશિકાઓ. અંગ્રેજી નામ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. રુધિર વાહિનીઓને બ્લડ વેસલ્સ કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો આર્ટરીઝ કહેવાય, અને વેઇન્સ કહેવાય, અને બ્લડ કેપિલરીઝ કહેવાય. ચાલો વિદ્યાર્થી તો તમને ખબર જ છે કે હૃદયમાંથી વિદ્યાર્થી મિત્રો છે એ બેવડું પરિવહન થાય છે. બંને બાજુ છે વિદ્યાર્થી મિત્રો એ વહન થાય છે. આમ જોવો તો છે હૃદયની અંદર પાછું રુધિર આવે છે. અને હૃદયમાંથી વિદ્યાર્થી મિત્રો શુદ્ધ અને અશુદ્ધ રુધિર છે પાછું શરીરના જુદા જુદા અંગોમાં પણ જાય છે. તો શિરાઓ શું કામ કરશે? તો શરીરના જુદા જુદા અવયવોમાંથી રુધિરને હૃદય સુધી પાછું વાળવાનું કામ કરે છે. લખી લઈએ. શરીરના જુદા જુદા અવયવોમાંથી રુધિરને શરીર હૃદયમાં પાછું વાળવાનું. વિદ્યાર્થી મિત્રો ધમનીઓ એક્ઝેક્ટલી એનું ઊંધું કામ કરશે. શું કરશે? હૃદયમાંથી જુદા જુદા અવયવો સુધી રુધિરને પહોંચાડવાનું.
ચાલો હૃદયમાંથી જુદા જુદા અવયવો સુધી રુધિરને પહોંચાડવા. રુધિર કેશિકાઓ શું કરશે? તો કે જે કરશે એ જ કરશે. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા અંગો સુધી છે એ જ્યારે શિરાઓ છે એ રુધિર પહોંચાડી દેશે, પછી વિદ્યાર્થી મિત્રો છે એ એક કોષીય જાડાઈ ધરાવતી સાવ અત્યંત પાતળી છે એ રુધિર કેશિકાઓમાં એ રૂપાંતર પામી જાય છે અને બધી પેશીઓ અને કોષો સુધી લોહી પહોંચાડવાનું મુખ્ય રીતે છે વિદ્યાર્થી મિત્રો એ આ જ કાર્ય કરે છે. અને પાછું વિદ્યાર્થી મિત્રો અશુદ્ધ રુધિરને છે એ ધમનીઓ સુધી પહોંચાડવાનું કાર્ય આ જ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે એ જોઈ લઈએ. તે અત્યંત પાતળી એક કોષીય જાડાઈ ધરાવતી રુધિર શું છે? વાહિનીઓ છે જે શરીરના પ્રત્યેક પેશીઓ કે કોષો સુધી રુધિરની આપ-લે કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો જોઈ લઈએ હવે છે એ કેવી રીતે છે એ શુદ્ધ અને અશુદ્ધ રુધિર છે એ વિદ્યાર્થી મિત્રો એ શરીરના જુદા જુદા અવયવો સુધી હૃદયમાંથી પહોંચે છે અને વળી પાછું છે જુદા જુદા અવયવોમાંથી છે એ હૃદય સુધી આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો હૃદય સુધી લાવવાનું કામ કોણ કરશે? તો શિરાઓ. તો વહેલા વિદ્યાર્થી મિત્રો છે આ એ રુધિર કેશિકાઓ છે એની પાસેથી અશુદ્ધ રુધિર લેશે. કેવું વિદ્યાર્થી મિત્રો રુધિર રહેશે? તો કે છે ડીઓક્સિજનેટેડ બ્લડ લેશે. પછી વિદ્યાર્થી મિત્રો છે એ આ ક્યાં સુધી જશે? તો કે છે આ જશે એ શિરિકા. પછી વિદ્યાર્થી મિત્રો છે એ ઠલવાશે શિરાઓ અને પછી વિદ્યાર્થી મિત્રો એ ઠલવાશે મહાશિરાઓમાં અને પછી વિદ્યાર્થી મિત્રો એ હૃદયમાં જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો છે એ આ જુદા જુદા અંગો સુધી વિદ્યાર્થી મિત્રો એ હૃદય રુધિર જે પહોંચેલું હતું એ હૃદયમાં પાછું આ રીતે આવશે. એટલે જો વિદ્યાર્થી મિત્રો જે કામ કરશે મેઇનલી આ રુધિર કેશિકા બ્લડ કેપિલરીઝ કરશે. અહીંયા શું થાય છે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે આપણે ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો મહાધમનીઓ છે કે હૃદયમાંથી રુધિરનું વહન જુદા જુદા અંગોમાં કરાવડાવે છે. સૌપ્રથમ તો પહેલા લખીએ મહાધમનીઓ. ચાલો વિદ્યાર્થી પછી તો કે છે ઈ બનશે ધમનીઓ, પછી બનશે ધમનિકા અને આ વિદ્યાર્થી મિત્રો ધમનિકાઓ આગળ જતા છે એ રુધિર કેશિકાઓમાં જે એક કોષીય જાડાઈ અત્યંત પાતળી છે એમાં રૂપાંતર પામશે. અને વિદ્યાર્થી મિત્રો આ ઓક્સિજનેટેડ બ્લડ છે જે એ શરીરના પ્રત્યેક છે એ કોષો સુધી પહોંચાડશે. અને વિદ્યાર્થી મિત્રો આ જ ધમનીઓ છે એ અશુદ્ધ લોહીને પછી ફેફસા સુધી પણ પહોંચાડશે. એમાં પણ વિદ્યાર્થી મિત્રો અંતે તો આ રુધિર કેશિકાઓ જ વાયુ કોષો સાથે જોડાયેલી હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો છે હજી શિરાઓ અને ધમનીઓનો તફાવત અહીંયા પૂરો નથી થતો વિદ્યાર્થી મિત્રો, ઘણું બધું લખેલું છે. તો આપણે એ સમજીએ કે છે શિરાઓની દિવાલ છે એ પાતળી આવેલી હોય છે. તો લખીએ પાતળી દિવાલ ધરાવે અને વિદ્યાર્થી મિત્રો છે એ ધમનીની છે એ દિવાલ એ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આવું કેમ? તો કે છે આને તો રુધિર છે એને પાછું લાવવાનું છે ત્યારે યોગ્ય પ્રેશર હોય જ છે અંદર વિદ્યાર્થી મિત્રો.
કેમ કે હાર્ટ એક વખત પંપ થઈ ચૂક્યું હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો એવા જ પ્રેશરે એને છે રુધિરને શરીરના પ્રત્યેક અંગો સુધી મોકલ્યું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આને છે કે એની પાસે યોગ્ય પ્રમાણમાં પહેલેથી જ છે પ્રેશર એવું રુધિર પાસે હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઝાઝુ પ્રેશરની જરૂર હોતી નથી. જ્યારે વિદ્યાર્થી મિત્રો આખો શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિરને છે એ વિદ્યાર્થી મિત્રો પંપ કરીને શરીરના જુદા જુદા ભાગ સુધી પહોંચાડવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો આની દિવાલ છે જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. કારણ લખી નાખીએ. કારણ તેને શરીરના જુદા જુદા અવયવો સુધી યોગ્ય દબાણે રુધિરને પહોંચાડવાનું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો જ્યારે છે રુધિર પાછું આવતું હોય છે ત્યારે તેની પાસે યોગ્ય દબાણ હોય જ છે. એટલે આ વિદ્યાર્થી મિત્રો શિરાઓની દિવાલ એ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. લખીએ. કારણ તેને યોગ્ય દબાણ ધરાવતા રુધિરને માત્ર હૃદય સુધી લાવવાનું હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો છે એ શિરાઓ અને ધમનીઓ બંને વચ્ચેનો તફાવત આપણે જોઈ લીધો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે લસિકા તંત્ર વિશેનો અભ્યાસ કરવાનો છે. આજનો છેલ્લો ટોપિક. તો વિદ્યાર્થી મિત્રો, આ લસિકા તંત્ર છે એ વહન તંત્રથી તો પહેલા એક અલગ છે. તમે સમજી લો કે જે વિદ્યાર્થી મિત્રો તમે હૃદય અને પછી હૃદય સાથે જોડાયેલી શિરાઓ ધમનીઓની બધાની ચર્ચા કરો, એથી વિદ્યાર્થી મિત્રો આ વહન તંત્રથી સ્વતંત્ર તંત્ર છે. એક તો પહેલા એ લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો કે આને એમાં સમજી લેવું નહીં. તે વહન તંત્રથી સ્વતંત્ર તંત્ર. કામ તો વિદ્યાર્થી મિત્રો આ પણ છે વહનનું કરે છે, પણ વિદ્યાર્થી મિત્રો આ વન ડિરેક્શનમાં એક જ દિશામાં વહન કરે છે. જ્યારે ઓલું વહન તંત્ર વિદ્યાર્થી મિત્રો બંને દિશામાં થાય છે, જવું તે અને ઈ જ રુધિરને પાછું લાવવું. તો વિદ્યાર્થી મિત્રો આનું છે એ વહન એક જ દિશામાં થાય છે, માત્ર એક જ દિશામાં પ્રવાહીનું વહન કરે. હવે વિદ્યાર્થી મિત્રો આ લસિકા તંત્ર છે, એક લસિકા નામક છે એ પ્રવાહીનું વહન કરે છે. તો આ લસિકા એટલે શું પહેલા એ જોઈ લઈએ, એના સિસ્ટમની અંદર કયા કયા છે એ કમ્પોનન્ટ કે પાર્ટ આવેલા છે એ જોઈ લઈએ. લસિકા તંત્ર લસિકા નામક પ્રવાહીનું વહન કરે છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે છે આ લસિકા ઈ શું છે એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો લસિકા ઈ લોહીનું જ બનેલું છે, પણ પાછું આ રંગવિહીન છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પાછું રિવાઇન્ડ કરો તો લોહીનો લાલ રંગ કોને આભારી છે વિદ્યાર્થી મિત્રો? તો એ છે વિદ્યાર્થી મિત્રો એ રક્તકણોને આભારી છે. એટલે આમાં રક્તકણો હશે નહીં. તો આમાં શું છે વિદ્યાર્થી મિત્રો આવું જોઈ લઈએ. એક તો વિદ્યાર્થી મિત્રો પહેલા છે રુધિર રસ પ્લાઝ્મા. પછી વિદ્યાર્થી મિત્રો આમાં છે શ્વેત કણો છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા હતા કે રુધિર રસની અંદર પ્રોટીન પણ આવેલું હોય છે, પ્લસ વિદ્યાર્થી મિત્રો છે એ આ પ્રોટીન પણ ધરાવે છે. આ વિદ્યાર્થી મિત્રો રુધિર રસ, શ્વેત કણો અને પ્રોટીન છે એ વિદ્યાર્થી મિત્રોનું બનેલું પ્રવાહી છે, એને લસિકા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને છે એમ થાય કે આ લસિકાનું વળી કાર્ય શું છે? તો વિદ્યાર્થી મિત્રો જે દબાણે છે એ રુધિર
સંપૂર્ણ શરીરમાં જતું હોય છે, એમાં વિદ્યાર્થી મિત્રો છે એ વચ્ચે રુધિર કેશિકાઓની છે એ દિવાલમાં છિદ્ર આવેલા હોય છે, અને એમાં વિદ્યાર્થી મિત્રો છે એ આની માટેની છે એ લસિકા વાહિકાઓ છે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા હોય છે. એમાંથી વિદ્યાર્થી મિત્રો વધારાનું છે એ અમુક પોર્શન કાઢી લેવામાં આવે છે અને એને ક્યાં મોકલવામાં આવે છે એ પછી જોઈએ. પણ આ કાઢી લેવાનું વિદ્યાર્થી મિત્રો છે એ મોટા પ્રમાણમાં બે કારણ છે કે જો આવું ન કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો આપણા શરીરના છે એ બધા જ ભાગોનું છે એ સ્વેલિંગ સૂજન શરૂ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, કારણ કે છે એ રુધિર છે એ પ્રમાણમાં ખૂબ વધારે હોય છે, અને વિદ્યાર્થી મિત્રો છે એ પાછું વધારે જે રુધિર છે આપણા શરીરમાં એનું દબાણ પણ વધારે હોય છે. આખા દિવસની વિદ્યાર્થી મિત્રો વાત કરું તો આપણા શરીરની અંદર છે એ આવું 30 લીટર છે એ વધારાના રુધિરમાંથી છે એ લસિકા એ પાછું ખેંચી લેવામાં આવે છે. તો તમને એમ થાય 30 લીટર લઈ લીધું તો પાછું રુધિર ન ઘટી જાય, નહીં, પાછું દઈ દેવાનું છે વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે કરીને. એટલે છે એ વિદ્યાર્થી મિત્રો આનું કાર્ય એ છે. હવે જોઈએ આપણે તો પહેલું જ કાર્ય છે ફ્લુઇડ બેલેન્સ કરવાનું વિદ્યાર્થી. પણ હવે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આ લસિકા તંત્રની અંદર શું આવેલું છે. હા, પાછું આ લસિકા નામનું પ્રવાહી છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એ રંગવિહીન છે, કારણ કે જો ક્યાંય તમને રક્તકણો દેખાતા નથી, રંગવિહીન છે. ચાલો પાછું એ રુધિર કરતા ઓછું પ્રોટીન ધરાવે છે. કેમ વિદ્યાર્થી મિત્રો? બાપ હોતા હે, જો રુધિરમાંથી જ છે એક તો બનવું તો આને થોડું જાજુ વિદ્યાર્થી મિત્રો એ પ્રોટીન દી દેવે. લખો એક વાક્ય વધારે લખ્યું છે તે રુધિર કરતા ઓછું પ્રોટીન ધરાવે છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો પુત્રની ઉંમર બાપ કરતા વધારે ન હોઈ શકે. ચાલો વિદ્યાર્થી મિત્રો લસિકા તંત્રની અંદર શું આવેલું છે, એનું કાર્ય શું છે એ જોઈ લઈએ. તો લસિકા તંત્રની અંદર વિદ્યાર્થી મિત્રો છે પહેલા તો લસિકા નામક પ્રવાહી આવેલું છે. પછી વિદ્યાર્થી મિત્રો છે એ લસિકા વાહિકા લિમ્ફ કેપિલરીઝ આવેલી છે. પછી તો કે છે લસિકા વાહિનીઓ. વિદ્યાર્થી મિત્રો આ લસિકા વાહિકા છે અગેન પાછી રુધિર કેશિકા જેવી છે એ પાતળી હોય છે, જે આગળ જતા વિદ્યાર્થી મિત્રો એ થોડી જાડી છે એ લસિકા વાહિનીઓમાં રૂપાંતર પામે છે. અને લસિકા ગાંઠ, તમને એમ થાય લસિકા ગાંઠ શું કરશે વિદ્યાર્થી મિત્રો? આ એક છે મોટું સ્થાન ખાલી આવેલું છે, આને છે લિમ્ફ નોડ્સ કહેવાય છે. આપણા શરીરમાં આવી 700 ગાંઠ આવેલી હોય છે. શું થાય તો કે કાંઈ નહીં, આવી જે ઝીણી છે વિદ્યાર્થી મિત્રો એ જે આ લસિકા વાહિકા આવેલા હોય છે, અહીંયા એવી ગાંઠ બને વિદ્યાર્થી મિત્રો. અહીંયાથી એક છે ખાલી એમ મોટી આવી છે એ પછી લસિકા વાહિનીઓ બની જાય. તો આ વિદ્યાર્થી મિત્રો આને ગાંઠ કહેવાય. લખી લઈએ વિદ્યાર્થી મિત્રો, આમાં નામ નિર્દેશન કરી લઈએ. લિમ્ફ નોડ, લસિકા ગાંઠ, લસિકા વાહિકા, લસિકા વાહિની. પાછું વિદ્યાર્થી મિત્રો આ છે એમાંથી આ વધારાનું જે પ્રવાહી હતું એને કેમાં મોકલી દેશે તો કે પાછું શિરા મોકલી દેશે. કેમ વિદ્યાર્થી મિત્રો? ફરીથી એને પંપ કરવા ઉપર જવાનું છે. તો લેશે ક્યારે વિદ્યાર્થી મિત્રો? જ્યારે છે જુદા જુદા અંગો અવયવોમાં એ રુધિર પહોંચતું હોય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો એમાંથી છે લિમ્ફ લઈ લેશે. આના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કાર્યો છે, આપણે એક પછી એક જોવાના છે. છેલ્લે ખેલો છે કેમાં? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે દોરી નાખીએ તો શિરાવાનો રંગ ભૂરો જોડાય, ગ્રીન. ચાલો છેલ્લે શિરામાં ઠાલવશે. આ પ્રવાહી ઠાલવશે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આટલી આ ચાર છે વસ્તુ આવેલી હોય છે. હવે લસિકાના આપણે કાર્ય જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા શું કરશે? રુધિર કેશિકાઓની જે એક કોષીય છે એ વિદ્યાર્થી મિત્રો એ જાડાઈ ધરાવતી અત્યંત પાતળી છે એ દિવાલો છે એના છિદ્રોમાંથી છે એ લસિકા લઈ લેશે. રુધિર કેશિકાઓની એક કોષીય જાડાઈ ધરાવતી દિવાલોના છિદ્રમાંથી રુધિર રસ પ્લસ શ્વેત કણો અને પ્રોટીન લઈ વિદ્યાર્થી મિત્રો જશે ક્યાં? તો કે છે એ આંતરકોષીય અવકાશમાં. જે વિદ્યાર્થી મિત્રો કોષો વચ્ચે જગ્યા છે ત્યાં આવ્યા જશે. આંતરકોષીય અવકાશમાં લસિકા બનાવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછી શું થશે? તો કે છે આ લસિકાનું વિદ્યાર્થી મિત્રો છે એ લસિકા પેલા છે એ વાહિકા દ્વારા વહન થશે. તો હવે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો આ પ્રવાહીને લસિકા વાહિકા, પછી વિદ્યાર્થી મિત્રો છે એ લસિકા ગાંઠ, અને પછી વિદ્યાર્થી મિત્રો એ લસિકા વાહિની દ્વારા રુધિરમાં પાછું ઠાલવે છે. આને બિચારા પાછું દી દેશે, હાવ રાખશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ એક પહેલું કાર્ય છે. ચાલો મહત્વનું. તો વિદ્યાર્થી મિત્રો હવે લસિકા તંત્રના કાર્ય છે એ જૂની ટેક્સ્ટ બુકમાં તો ક્રમબદ્ધ રીતે બહુ વ્યવસ્થિત આપ્યા છે. આ ઉપરાંત બીજા પણ એના કાર્ય છે. તો આપણે એ રીતે વિદ્યાર્થી મિત્રો લખી લઈએ. આ એનું મેઇન કાર્ય છે વિદ્યાર્થી મિત્રો. પછી આગળ લખી નાખીએ તે શિરા વાટે હૃદયમાં જશે. તે રુધિર શિરા વાટે હૃદયમાં જશે. આ મેઇન કામ આ છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલું જ કારણ છે વિદ્યાર્થી મિત્રો બેલેન્સ ધી ફ્લુઇડ. તો લખીએ તે વધારાના પ્રવાહીને આંતર કોષીય અવકાશમાંથી રુધિરમાં પાછું વાળે છે. ચાલો બીજું કામ વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાત કરી ગયા રુધિર કેશિકાઓ છે વિદ્યાર્થી મિત્રો એ બહુ જ પાતળી હોય છે, એક કોષીય જાડાઈ ધરાવે છે. આ નાના આંતરડાના વિદ્યાર્થી મિત્રો છે એ શેષાંત્ર સાથે જોડાય અને વિદ્યાર્થી મિત્રો જે ચરબીના મોટા મોટા ગોલકો હોય છે એનું શોષણ કરીને એને રુધિરમાં ભેળવે છે. વિદ્યાર્થી મિત્રો ચરબીના ગોલકનું રુધિર કેશિકા મારફતે વહન ન થઈ શકે, કારણ કે આ ગોલકોની જાડાઈ વધારે હોય છે. આપણે લખશું વિદ્યાર્થી મિત્રો બીજું કાર્ય. નાના આંતરડાના વિદ્યાર્થી મિત્રો નાના આંતરડાના 3 પ્રકાર છે: અગ્રાંત્ર, મધ્યાંત્ર અને શેષાંત્ર. આમાં વિદ્યાર્થી મિત્રો છેવટે શેષાંત્રમાંથી છે એ ચરબીના ગોલકોનું શોષણ કરશે અને વિદ્યાર્થી મિત્રો છે એને રુધિરમાં ભેળવી દેશે. લખી નાખીએ આપણે. નાના આંતરડાના શેષાંત્ર ભાગના રસાંકુરો સાથે જોડાઈને વધુ જાડાઈ ધરાવતા ચરબીના ગોલકોનું શોષણ કરી તેને રુધિરમાં ભેળવે છે.
કેમ વિદ્યાર્થી મિત્રો આમ થાય છે કે રુધિર કેશિકાઓ છે એની જાડાઈ છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ નજીવી હોય છે, એટલે આ ચરબીના મોટા મોટા જે ગોલકો છે એનું એ વહન કરવા સક્ષમ હોતી નથી. આપણે લખી નાખ્યું કારણ ચરબીના ગોલકોની જાડાઈ વધુ હોવાથી રુધિર કેશિકા દ્વારા શોષણ ના થઈ શકે. ત્રીજું મહત્વનું કામ છે વિદ્યાર્થી મિત્રો શરીરના રક્ષણ કરવાનું. લખી નાખીએ હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે લે શરીરનું રક્ષણ કરવાનું આમાં ક્યાં આવ્યું? યાદ કરો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું લસિકા ગાંઠ પણ, એટલે જ આ 12 નું વિદ્યાર્થી મિત્રો છે એ અંદર લખાવેલું છે. લસિકા ગાંઠ પણ છે એ શ્વેત કણો છે એને ઉત્પન્ન કરે છે, અને વિદ્યાર્થી મિત્રો રુધિરમાંથી પણ થોડાક છે શ્વેત કણો લઈ લે છે. આ શ્વેત કણો શું કરશે વિદ્યાર્થી મિત્રો? તો કે છે એ તમારા ખોરાક દ્વારા છે એ જે પણ વિદ્યાર્થી મિત્રો જીવાણુ અને વિષાણુ તમારા શરીરમાં આવી ગયા છે કે જે તમારી માટે વિદ્યાર્થી મિત્રો નુકસાનકારક છે, આ વિદ્યાર્થી મિત્રો છે એને શ્વેત કણો અંદર રહેલા છે લસિકાની અંદર, એને મારી અને વિદ્યાર્થી મિત્રો છે એ જે કાંઈ બી છે પોષક દ્રવ્યો છે એને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો શરીરનું રક્ષણ કરવાનું કારણ શું છે? તો કે લસિકાની અંદર શ્વેત કણો પણ આવેલા હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ કારણ તમારે છે અંદર લખવાના નથી, આ તો તમારી સમજ માટે છે વિદ્યાર્થી મિત્રો. હા, એક જાણકારી માટે વિદ્યાર્થી મિત્રો તમને માહિતી જણાવી દઉં. આ લસિકા તંત્ર આપણા મગજમાં અને વિદ્યાર્થી મિત્રો છે આપણા આંખમાં છે એ આવેલું હોતું નથી. આ ખાસ આ છે જાણવા સમજવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો કે લસિકા તંત્ર છે વિદ્યાર્થી મિત્રો એક મગજમાં અને એક વિદ્યાર્થી મિત્રો છે એ આંખમાં આવેલું હોતું નથી. લખી લઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા છે એ આપણો લેક્ચર પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને ખાસ કરીને છે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા છે વિદ્યાર્થી જોડે અચૂક શેર કરજો. સાથે વિદ્યાર્થી મિત્રો એ તમારા સહપાઠીઓને પણ છે એ જણાવો કે આજે તમે છે રુધિર અને રુધિર વાહિનીઓ લસિકા તંત્ર વિશે ઘણું બધું છે એ મહત્વનું અને રસપ્રદ છે એ જાણ્યો છો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો તથા આ વિડીયોની લિંક છે તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.